નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપનું સ્વાગત છે ગુજરાતી વિષયમાં. તો ગુજરાતી વિષયની અંદર આજે આપણે દ્વિદલ વિષયમાં ભણીશું. દ્વિદલ, દ્વિ એટલે બે, દલ એટલે જૂથ. દલ એટલે જૂથ કહે છે. અહીંયા આપણે દલ એટલે બે ભાગ અહીંયા દર્શાવવાના છે. તો દ્વિદલનો અર્થ થાય છે બે ભાગ, પણ દલનો અર્થ થાય છે જૂથ. પણ આપણે અહીંયા બે ભાગમાં કહાની જે વાર્તા દે છે અહીંયા આપવામાં આવે છે, એટલે આપણે અહીંયા બે ભાગ કહીએ છીએ કે દ્વિ એટલે બે, દલ એટલે ભાગ. બે ભાગમાં વાર્તા, બે ભાગમાં અલગ અલગ રીતે કઈ વાત કરવામાં આવી છે એ જોઈએ. કયા કથા વસ્તુ શું છે? કથા વસ્તુ એ છે બે બોધ કથા આપેલી છે. બોધ કથા જેમાંથી આપણને એક સંદેશો મળતો હોય છે અને એ સંદેશા દ્વારા આપણને નવી બાબત જાણકારી પ્રાપ્ત છે અને આપણે એ જાણકારીને આપણે મગજની અંદર, આપણા હૃદયની અંદર ઉતારવાની છે કે આપણે પોતાની જાત પ્રત્યે આપણે કેવી નિષ્ઠા રાખીએ છીએ એની વાત કરવામાં આવી છે. તો સૌથી પહેલા લઈએ મૂર્તિ અને બીજું જે છે સ્વમૂલ્ય. આ બે કથા આપવામાં આવેલી છે અહીંયા, બોધ કથા. એવા કેટલું સરસ રીતે રજૂ કર્યું છે ગદ્ય. આ પાઠમાં બે બોધ કથા આપવામાં આવી છે. એક આત્મનિષ્ઠ અને બ્રહ્મનિષ્ઠ સુંદર રીતે કહે છે. એક આત્મનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ સુંદર રીતે વ્યક્ત થઈ છે અને બીજી એક કથા છે પોતાનું મૂલ્યાંકન. યુવકની વ્યવસાય પ્રત્યે પોતાનું નિષ્ઠાપૂર્વક ગંભીરથી અને સંનિષ્ઠ છે એ જોરદાર શૈલીમાં અહીંયા રજૂઆત કરાવે છે. એક યુવક જે છે કેટલો સરસ રીતે, સારી રીતે પોતે જે જગ્યાએ નોકરી કરે છે એ જ જગ્યાએ એને સંતોષ થાય છે અને એ જ પોતે એને જ મેડમને ફોન કરે છે કે મારે એક નોકરીની જરૂરિયાત છે અને મારે તમારો જે નોકર છે એનાથી હું ઓછા પૈસે તમને હું કામ કરી આપીશ. ત્યારે સામેવાળી જે મેડમ જે છે એ એમ કહે છે ના, મારે જે નોકર છે એ તો એનાથી મને સંતોષ છે, એટલે મારે કોઈ નોકરની હાલ જરૂર છે નહીં. હશે તો કે છે પણ હાલ જરૂર છે નહીં. એટલે પોતાની આત્મનિષ્ઠા, પોતાના કામ પ્રત્યેનું જે પોતાનું મૂલ્યાંકન છે, સ્વમૂલ્યાંકન, એની વાત યાદ કરવામાં આવે છે. પહેલી મૂર્તિમાં મૂર્તિ જે છે એની અંદર શું કહેવામાં આવ્યું છે, એક શિલ્પકાર સરસ મજાની મૂર્તિ ખરીદે છે. એમાં સેજ નાકનું ઘસર કોરાઈ ગયો, એક ઘસર કોરાઈ ગયો નાક ઉપર. એટલે ઘસર કોરાઈ ગયો એમાં એક યુવક જે છે એ જોતો હતો કે આ યુવક, આ જે શિલ્પકાર છે તો મૂર્તિ તો સરસ બનાવી છે, તો પછી બીજી આવીને મૂર્તિ કેમ બનાવે છે? ત્યારે એમ કહે છે કે આ તમે કેમ શું કરો છો? આ કેમ બીજી મૂર્તિ બનાવે? આ તો છે તે મૂર્તિ, એમાં શું વાંધો છે કે ઉપર? અને આ મૂર્તિની સ્થાપના ક્યાં કરવાની? મૂર્તિ પહેલા ઊંચે મંદિર પર કરવાની. ત્યારે એમ કહે છે કે યુવક કે આ મૂર્તિની ઉપર મંદિરે કરવાની છે તો પછી ઉપર સ્થાપિત કરો ને કેમ નથી કરતા, બીજી કેમ બનાવો છો? ત્યારે પેલો શિલ્પકાર કહે છે કે આ મૂર્તિમાં ઘસરકો છે, નાકમાં ઉપર ઘસરકો થઈ ગયો છે, એટલી ખંડિત થઈ ગઈ છે મૂર્તિ, એટલે એ ઉપર સ્થાપિત થાય નહીં. એટલે યુવક કે પેલા ઉપર કોણ જોવાનું છે? ઉપર કોણ જોવાનું છે કે નાકમાં ઘસરકો છે કે નહીં એવું? એટલે તરત જ તેને એમ થયું, શિલ્પકારે એમ કીધું કે ના, ઉપર કોઈ જોવાનું નથી, પણ મારો પ્રભુ જે છે એ તો જોશે ને કે આ ખંડિત મૂર્તિ મેં સ્થાપિત કરી છે, એ તો જોશે મેં બનાવી છે, સ્થાપિત કરી છે એમ. તો પછી મારા પ્રભુ પ્રત્યેની નિષ્ઠા, આત્મનિષ્ઠા, એની અહીંયા વાત કરવામાં આવી છે. તો આપણે અહીંયા સૌથી પહેલા આપણે આઈકે વીજળીવાળા જે છે એમના પાઠ છે, લેખક છે ડોક્ટર આઈકે વીજળીવાળા. જન્મ 14/7/1960, જન્મ સ્થળ અમરગઢ, જિલ્લો ભાવનગર, વ્યવસાય ડોક્ટર છે. વ્યવસાય તેમનો છે ડોક્ટરનો વ્યવસાય. ડોક્ટર પણ લેખક હોઈ શકે, ડોક્ટર પણ કવિ હોઈ શકે, ડોક્ટર પણ ચિત્રકાર હોઈ શકે, એવું કંઈ નથી હોતું. ડોક્ટર પણ ફક્ત ડોક્ટર જ હોઈ શકે. ડોક્ટર પણ ઘણા બધા ક્ષેત્ર પર આગળ કામ કરી શકતો હોય છે. ડોક્ટરને પણ સાહિત્યમાં રસ હોય છે, ડોક્ટરને પણ કવિતા રચવાનો શોખ હોય છે. ડોક્ટર જે છે એ સરસ મજાના પુસ્તક લખ્યા છે ડોક્ટર આઈકે વીજળીવાળાએ. કયા પુસ્તકો લખ્યા છે એમને? તો સાયલેન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ, ઉંદરભાઈની આંખો આવી, એ બાળ વાર્તા છે. ઉંદરભાઈની આંખો આવી બાળ વાર્તા છે, નાના બાળકોને ગમે એવી. આ બધા જે છે એ યુવાન વ્યક્તિઓ વાંચતા હોય પણ આ પણ વાંચવા જેવી છે. એમાંથી કેટલીક બોધ કથા આપણને મળે છે.
તો આપણે આ અભ્યાસ તો જોયો કે કથા વસ્તુમાં શું કહેવા માંગે છે. તો કથા જોઈએ આગળ. તો સૌથી પહેલા મૂર્તિની વાત કરવામાં આવી છે. તો મૂર્તિની વાત કરવામાં આવે છે તો મૂર્તિમાં શું કહે છે, એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. એ કોઈ જાણકાર ન હતો, બસ એમ જ જોવા ગયો હતો. એક માણસ હતો, એ પોતાના ગામમાં એક સરસ મજાનું મંદિર બનાવવાનું છે. આ નવા મંદિર નિર્માણ કાર્ય જોવા ગયો. નવા મંદિરનું સરસ મજાનું નિર્માણ કાર્ય જોવા ગયો. એમાં કોઈ જાણકાર ન હતો, બસ એમ જ ખાલી જોવા ગયો કેવું બન્યું છે, શું બન્યું છે, કેવી રીતે બનવાનું છે, એ બધું જોવા ગયો. ત્યાં જઈને જેણે જોયું તો એક શિલ્પી ખૂબ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહી હતી. તેને શું જોયું, એક શિલ્પકાર જે છે એ ભગવાનની મૂર્તિ ઘડી રહી હતી એકદમ એકાગ્રતાથી. અને પછી પહેલા માણસને એના કામમાં રસ પડી ગયો, જોવા જ લઈ ગયો. કેટલી સરસ મજાની ઘાટ આપે છે મૂર્તિમાં, સરસ મજાનો ઘાટ શિલ્પકાર આપે છે, એ જોવામાં એને મજા આવી ગઈ અને આનંદ થઈ ગયો એને. ત્યાર પછી તે પોતે શિલ્પીને બાજુમાં બેસી ગયો. તે શું કર્યું, શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડીને અન્ય મૂર્તિ પર પડી ગયું અને નવાઈ લાગી. એને પૂછ્યું શિલ્પીને. એટલે શું કર્યું એ માણસે, એક કામથી જે શિલ્પકાર હતો એકાગ્રતાથી પોતાની મૂર્તિ ઘડી રહ્યો હતો અને પેલો માણસ તે જોવામાં વસ્તુ થઈ ગઈ, એમાં રસ પડી ગયો. એટલે એ મૂર્તિ શિલ્પકારની બાજુમાં બેસી ગયો અને અચાનક તેને એક બીજી મૂર્તિ બાજુમાં જોઈ. તેને નવાઈ લાગી અને શિલ્પીને પૂછ્યું કે મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની શી જરૂર છે? મંદિરમાં આ એક સરખી બે મૂર્તિ, એક જ ભગવાનની અને એક સરખી બે મૂર્તિની શી જરૂર છે? શિલ્પીએ જવાબ આપ્યો ના. શિલ્પીએ જવાબ આપ્યો ના, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થઈ ગયું છે, છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી. ખૂબ સારી રીતે સરસ મજાનું એમને મૂર્તિ ઘેડી લેવાય અને છેલ્લી ઘડીએ નુકસાન થઈ ગયું. એટલે બે મૂર્તિની જરૂર નથી, એક જ મૂર્તિની જરૂર છે, પણ છેલ્લી ઘડીએ નુકસાન થઈ ગયું છે એટલે બીજી મૂર્તિ ઘડવી પડી. પેલો માણસ ઉભા થઈને પડેલી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી પણ એને કોઈ જગ્યાએ નુકસાન દેખાયું નહીં. પછી એના શિલ્પીને પૂછ્યું. પેલા માણસ છે બીજે બેઠો હતો, ઉભો થઈ ગયો. પેલી જે મૂર્તિ હતી બીજી, એને એકદમ ચારે બાજુ બધી બાજુથી તપાસી, આગળ પાછળ આજુબાજુ બધી બાજુથી એને તપાસી જોઈ, પણ છતાં પણ એને કોઈ નુકસાન દેખાતું નહીં. એટલે તરત જ શિલ્પીને પૂછ્યું કે એ મંદિરમાં તો પછી કે આ મૂર્તિમાં મને કોઈ જ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય? મને તો આમાં કશું જ નુકસાન દેખાતું નથી. આમાં નુકસાન જેવું દેખાય તો જ તમે બીજી મૂર્તિ કઈ રીતે બનાવી શકો? આ તમને નુકસાન છે જ નહીં કે. ત્યારે પેલા શિલ્પીએ કહ્યું, એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે. એના નાક પાસે એક નાનો એવો ઘસરકો થઈ ગયો છે. પેલા માણસે ફરી ધ્યાનથી જોયું, ત્યારે એ નાનો ઘસરકો દેખાયો. પેલા માણસ ફરી પાછી મૂર્તિ પાસે ગયો. એ મૂર્તિ પાસે જઈને નાકને ધ્યાનથી જોયું ત્યારે ઘસરકો દેખાયો. એણે શિલ્પીએ પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? મને કહો, કઈ જગ્યાએ આ મૂર્તિની સ્થાપના કરવાના છો તમે? ત્યારે પેલા જો સરસ મજાનું ચિત્રણી આપેલું છે શિલ્પકારનું. એ પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શિલ્પીએ જવાબ કે પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર આપણે ત્યાં સ્થાપના કરવાની છે. પેલો માણસ આશ્ચર્ય થઈ ગયો, નવાઈ લઈ ગઈ એને. એનાથી કહેવાય, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલી બધી ઊંચે કરવાની હોય તો આ ખોટી મહેનત શું કામની? ત્યાં વળી કોણ જોવાનું છે કે નાક પર નાનો ઘસરકો છે? હવે એને શું થયું કે હવે એ કેવા લાગ્યા કે ભલા આદમી, જો આ મૂર્તિની સ્થાપના, નાનકડી મૂર્તિની સ્થાપના એટલી બધી ઊંચે કરવાની હોય તો પછી આ ખોટી મહેનત શું કામ કરો છો? અને પાછું વળી ત્યાં ઉપર કોઈ જોવાનું પણ નથી. કોઈ જોવે તો ખબર પડે કે આ નાકમાં ઘસરકો છે, કોઈ જોવાનું નથી. તો પછી કે ત્યારે શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું. પછી શિલ્પીએ પોતાનું કામ અટકાવી દીધું. પછી પેલા માણસ સામે જોયું અને પછી કહ્યું, એને પછી હસીને કહ્યું, અરે ભાઈ, બીજું કોઈ વાત જાણે કે ન જાણે એની મને ખબર નથી. હા, કોઈ માણસ જાણે કે કોઈ જાણે કે
કે આ મારા નાક પર ઘસરકો કર્યો, જણાવતો ને એટલું કહીને એટલી જ એકાગ્રતાથી તેને પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. એટલું જ કહીને તેને પહેલા પોતાનું કામ કાર્ય કરવાનું કામ ચાલુ કરી દીધું. એટલી જ એકાગ્રતાથી નિશબ્દ બની પહેલો માણસ એ શબ્દને જોઈ રહ્યો. નિશબ્દ એટલે કે કોઈ શબ્દ ન જડે ને હવે કેવું શું આટલું કહી દો. હવે કઈ શબ્દ રહ્યા નહીં. ભગવાન જાણતો હોય છે, ભગવાન કે કે ઉપર કસરકો છે નાક ઉપર, હું અને ભગવાન જાણીએ છીએ, પણ પેલા કોઈ બીજા જાણે કે પેલા ખબર નથી શીખતી, પણ મારો ભગવાન તો જાણે છે ને. એટલે પોતાના કામ પ્રત્યે કેટલી નિષ્ઠા છે, કામ પ્રત્યે નિષ્ઠા. એક તો એકાગ્રતા હોવી ખૂબ જ જરૂરી છે. એકાગ્રતા વગર નકામું છે. એકાગ્રતા હોવી જોઈએ. જીવનની અંદર યાદ શક્તિની બહુ જ મહત્વ છે. યાદ શક્તિ હોવી જોઈએ. એકાગ્રતા જે આપણે જે કંઈ કાર્ય કરીએ એમાં એકાગ્ર થઈએ અને એકાગ્રતાપૂર્વક કરેલું કાર્ય હંમેશા યાદ જ રહેતું હોય છે. અને આપણને ગમતું કાર્ય આપણે કરીએ તો યાદ રહે, અને આળસથી કામ કરીએ તો આપણને યાદ જ નહીં, ભૂલાઈ જાય છે. એવું તો આપણે મનથી એકાગ્રતાથી કામ કરવું જોઈએ. એ કામમાં નિખાર આવે છે, એ કામમાં સરસ મજાનો આનંદ આવે છે, એ કામ આપણું ખીલી ઉઠે છે, આપણો દિવસ એકદમ સારો રહે છે. એટલે એકાગ્રતાથી કરેલું કામ હંમેશા આપણને જરૂરી સાબિત થાય છે. નિશબ્દ બની ગયો પેલો માણસ કે આ શું કે શિલ્પકારે આટલી બધી એકાગ્રતાથી એને કામ કર્યું છે, બીજી મૂર્તિ સરસ મજાની ઘડી દીધી, કેટલું સરસ મજાનું નિશબ્દ આશ્ચર્યચકિત થઈ ગયું. અને પોતાના કામ પ્રત્યે એકદમ નિષ્ઠા રાખો. કોઈ પણ કામ નાનું હોય કે મોટું હોય, પોતાના કામ પ્રત્યે નિષ્ઠાપૂર્વક કરેલું કામ હંમેશા સફળ થાય છે. નિષ્ઠાથી કરેલું કામ હંમેશા સફળ થાય છે, એ હંમેશા યાદ રાખવું. કોઈ આપણી કદર કરે કે ના કરે, પણ ભગવાન આપણી કદર હંમેશા કરતો હોય છે. અને આપણે માટે કંઈક ને કંઈક એવું કાર્ય સારું કરવા માટે આપણને એ ધરતી પર મોકલ્યા છે, અને પાછું એ કંઈક ને કંઈક આપણા માટે કંઈક સારું કરશે જ ભગવાન. એવી આસ્થા અને શ્રદ્ધા અને વિશ્વાસથી આપણે નિષ્ઠાપૂર્વક કામ કરીશું કે જીવનની અંદર સફળ અને પ્રગતિના પંથ આપણે હસતું જ થઈ. તો આપણે શું જોયું? પહેલા ભાગની અંદર આપણે મૂર્તિ પાઠની અંદર એક માણસ રહ્યો, એ એમના મતે પોતાના ગામની અંદર સરસ મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. પણ એને કશું જ્ઞાન નહોતું એના વિશે, પણ બસ એમ જ જોવા ગયો હતો મંદિરોની અંદર કેવું કાર્ય થાય છે એ માટે. તો ત્યાર પછી ત્યાં એક શિલ્પકાર જે છે એ સરસ મજાની મૂર્તિ ઘડી રહ્યો હતો, અને મૂર્તિ ઘડી રહ્યો હતો એટલે તે તરત જ તે મૂર્તિવાળા પાસે જઈને જોવા લાગ્યો કે કેવી મૂર્તિઓ ઘડે, કેટલી સરસ મૂર્તિ ઘડે છે એ જોવા લાગ્યો. પછી તેમાં એને રસ પડી ગયો, તે મૂર્તિકાર જે શિલ્પકાર હતો એની બાજુમાં બેસી ગયો અને તે જોવા લાગ્યો. અને પછી આજુબાજુ તો બીજી એના જેવી જ મૂર્તિ હતી. એટલે પેલાથી રેવાયું નહીં. પેલા માણસે કીધું કે આ બે મૂર્તિ કેમ બનાવી છે, આના જેવી જ બે મૂર્તિ કે આમાં આવું કેમ કર્યું? કે શિલ્પકારે કીધું ના, આ બે મૂર્તિની સ્થાપના ઉપર તો કરવાનું નથી, પણ એક જ મૂર્તિની કરવાનું, પરંતુ આની અંદર નુકસાન છે, મૂર્તિની અંદર નુકસાન છે. તો કે નુકસાન? પછી આશ્ચર્યથી જોવા લાગ્યો, ઊભો થઈને જોવા લાગ્યો, બધી બાજુ જોયું, એને કોઈ નુકસાન દેખાતું નહીં. ત્યારે તે કીધું મને તો કોઈ નુકસાન દેખાતું નથી. કે શિલ્પકારે એમ કીધું કે નુકસાન છે, આને નાક પર ઘસરકો છે. ત્યારે પેલા માણસે કીધું કે આની મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કર્યો? કે પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર કરવાની છે. તો કે એમાં શું કે આવી ખોટી મહેનત શું કામ કરો છો? 20 ફૂટ ઊંચા થાંભલામાં કોણ જોવાનું છે? ઊંચા સ્તંભ ઉપર કોણ જોવાનું છે કે ના ઘસરકો છે કે નથી? ત્યારે શિલ્પકારે કીધું ત્યારે કીધું કોઈ જોવે કે ન જોવે, પણ હું અને મારો ભગવાન તો જાણીએ છીએ ને કે એ નાક પર ઘસરકો છે. તો મારી આત્મનિષ્ઠા, મારી જે નિષ્ઠા છે મૂર્તિ બનાવવામાં, એ તો ખંડિત થઈ જાય ને. આ ખંડિત વસ્તુ હંમેશા ક્યારેય પૂજાતી નથી. એટલે આવી એકાગ્રતાથી તે મૂર્તિ ઘડી રહી. તો પેલો જે માણસ નિશબ્દ થઈ ગયો, એકદમ નિશબ્દ, કંઈ બોલી જ શીખો, કયા શબ્દ વાપરવા એના લીધે બોલી શીખો નહીં. આવી એકાગ્રતાથી નિષ્ઠાથી કરેલું કામ હંમેશા સફળ થાય છે. એવી જ રીતે બીજી વાત બોધકથા છે, એમાં શું વાત કરવામાં આવી છે એ જોઈએ. તો બીજી કથામાં એ વાત કરવામાં આવી છે કે સ્વમૂલ્યાંકન, વ્યક્તિએ પોતાનું સ્વમૂલ્યાંકન કરવું જોઈએ. હવે પરીક્ષા હોય ત્યારે આપણે વાંચવા બેસીએ તો એ મૂલ્યાંકન નથી. શિક્ષકે જે પાઠ ભણાયો છે એ પાઠનું
બીજી વાર રિવિઝન કરી પોતાની જાતે પરીક્ષા લેવી, જેથી કરીને ખ્યાલ આવે કે પોતે કેટલું ગ્રહણ કરેલું છે, તો કહેવાય કે પોતાનું મૂલ્યાંકન. તો મૂલ્યાંકન કહેવાય. અહીંયા એક યુવકની વાત કરવામાં આવી છે. જોઈએ, પરદેશની વાત છે. ત્યાંનો એક સ્ટોરમાં એક યુવાન દાખલ થાય છે. પરદેશની વાત છે. ત્યાંમાં એક સ્ટોર છે, દુકાન, ત્યાં દાખલ થાય છે. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેને પબ્લિક ફોર્મ વાપરવાની મંજૂરી આપી. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરી. પછી તેને પબ્લિક ફોન એટલે શું? કે ઘણા બધા એને યુઝ કરી શકે, ઘણા બધા તે ફોન પર વાત કરી શકે. અને દુકાનદારે હા પાડી. દુકાનદારે કે હા, વાંધો નહીં, તમે ફોન કરી શકો છો. યુવકના હાથ મેલા અને ખરાબ હતા. યુવકના હાથ મેલા અને ખરાબ હતા. એટલે ફોન સ્પીકર ઉપર વાતો કરતો. એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો. એટલે શું કર્યું? યુવકના હાથ મેલા અને ખરાબ હતા. એટલે એને શું કર્યું? હાથમાં અડાડી ન શકે, ફોન પર વાત કરી ન શકે, અને સ્પીકર ફોન કર્યો. અને સ્પીકર ફોન કર્યો ત્યારે અન્ય કોઈ ગ્રાહક એ સમય સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. બીજો કોઈ માણસ હાજર જ નહોતા. બીજા કોઈ કામ કરવાવાળા કોઈ માણસ હાજર નહોતા. ફક્ત દુકાનદારી કે માલિક જ હાજર હતો. અને આ ફોન પર વાત કરે એ છોકરો જ હાજર, યુવક જ હાજર હતો. ત્યારે બીજું કોઈ હતું નહીં. સામે છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી. સામે છેડે કોઈ સ્ત્રી હતી. સ્પીકર ફોન હોય તો સંભળાય ખરા કોનો વાત છે, પુરુષ છે કે સ્ત્રી. સામે સ્ત્રીએ વાત કરતી હતી. એટલે એ પરદેશની વાત છે. એક યુવક એક સ્ટોરમાં ત્યાં એક સ્ટોર છે. તે સ્ટોરમાં એક યુવક દાખલ થાય છે. દુકાનદાર નમ્રતાથી કહે છે કે હું પબ્લિક ફોનનો યુઝ કરું. ત્યારે દુકાનદારે હા પાડી. દુકાનદારે હા પાડી એટલે યુવકના હાથ અને મેલા ખરાબ હતા. એટલે યુવકે શું કર્યું કે પેલો જે ફોન સ્પીકર ઉપર મૂક્યો, જેથી કરીને તેનો ફોન પણ ખરાબ ન થાય. અને પછી તે ગ્રાહક સામે છેડે જે ગ્રાહક, બીજો કોઈ ગ્રાહક કે કોઈ હતું નહીં દુકાનમાં. એટલે ગ્રાહક કોઈ લેવા નહોતું આવ્યું, કે બીજા કોઈ નોકર ચાકર પણ તે દુકાનની અંદર હતા નહીં, બીજું કોઈ આવ્યું નહોતું. એટલે તરત તે પેલો માણસ માલિક જ ને બેઠો હતો. પેલો જે યુવક જે છે એ જ ફોન પર વાત કરતો હતો. પછી તમે એને બંનેની વાતચીત ધ્યાનથી સામે છેડે સ્ત્રી હતી. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો? લોન? તમને લોન એટલે પૈસાની વાત. પૈસા નહીં, લોનનો અર્થ થાય છે બગીચો. લોન એટલે બગીચો. લોનનો અર્થ થાય છે બગીચો. મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો. સામે છેડે સ્ત્રી બોલી છે, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે. નહીં ભાઈ, મારે જરૂર નથી. લોન કાપવા માટે મેં માણસ રાખી લીધો છે. મારે ત્યાં જરૂર બિલકુલ નથી. યુવક બોલ્યો, તો મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હો એના કરતા અડધા પગાર લોન કાપી આપીશ. યુવક સામે બીજો પ્રશ્ન કર્યો છે, મેડમ, જો તમારે માણસ છે, ભલે માણસ છે, પણ હું તમને એમ કહું છું કે તમારે ત્યાં જે માણસ રાખેલ છે એ માણસને પગાર કરતા અડધા પગારથી તમારી લોન કાપી આપીશ. એને એવું કીધું. પછી સામે જે સ્ત્રી હતી એને શું કીધું? ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. હાલ જે લોન કાપવાનું કામ કરે છે તે બગીચાની અંદર જે વધારાના જે ફૂલ માળી જે વધારાની વસ્તુ હોય બગીચામાં તે દૂર કરે છે. એને લોન કાપવાનું કામ કરે. વધારાની વસ્તુ વધી ગયું હોય તો એને કાપવાનું કામ એ કરે. તો એનાથી મને કોઈ જ ફરિયાદ નથી. મારે હાલ સૌથી કોઈ જરૂર નથી. રિયો કે મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુ રસ્તો પણ સાફ કરી નાખીશ. એ માટે વધારે રકમ પણ લઈ લઉં. કે વિચાર કરો, એને શું કીધું કે લોન તો કાપી આપીશ, પણ આજુબાજુના જે ઘર બાજુના રસ્તાઓ રહ્યા એ છે એ રસ્તાઓ જે છે એ કોઈ પણ વધારાની રકમ વગર હું તમને કરી આપીશ. ત્યારે સ્ત્રી એમ કહે છે કે ના ભાઈ, આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી. મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે. આભાર તમારો, તમે મને કીધું એ બદલ ખૂબ ખૂબ આભાર, પણ મને અત્યારે કોઈ પણ માણસની જરૂર નથી. મારે માણસ જે છે એનાથી મને પૂરેપૂરો સંતોષ છે. એટલે મારે કોઈ બીજા માણસની ત્યાં જરૂર નથી. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ છે એ યુવક ફોનનું સ્પીકર બંધ કર્યું અને દુકાનદારનો ફરીવાર એકવાર આભાર માની જવાની તૈયારી કરતો હતો. આટલી વાત થઈ ગઈ. ફોન મૂકી દીધો, ફોનનું સ્પીકર બંધ કરી દીધું અને જવાની તૈયારી કરતો ત્યારે દુકાનદારે તેને રોક્યો.
કીધું. એ જ વખતે દુકાનદારે પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને પણ એ ખુશ થઈ ગયો. એની વખતે દુકાનદારે એને બોલે, અરે છોકરા, એ જ વખત ત્યાં આવો. ત્યારે એને બોલાવ્યો. બધી વાતચીત સાંભળી દુકાનદારે એની, અને એની પાસે એની બધી વાતચીત સાંભળી એ પણ ખુશ થઈ ગઈ. બધી વાત સાંભળી એ પણ ખુશ થઈ ગઈ. અરે વાહ, કે પહેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી. પહેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં પણ તેના ચહેરા ઉપર કોઈ પણ નિરાશા રેખા નથી. હંમેશા હસતો ચહેરો હતો. અને બીજી વાત કે જરાય ઉદાસ પણ દેખાતો નથી. તે ટૂંકમાં એની એક કુમારી સ્પર્શી ગઈ. ટૂંકમાં તેની જે કુમારી જે છે તેને સ્પર્શી ગઈ. કુમારી આત્મવિશ્વાસ એને સ્પર્શી ગયો કે પોતે નથી કોઈ ચહેરા પર નિરાશા, નથી કોઈ ઉદાસી. પેલી સ્ત્રીએ ના પાડી નોકરી આપવાની પડી. ત્યારે યુવક પાસે આવે અને દુકાનદારે કહ્યું, યુવક પાસે આવે, યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો છો? એ વાત મને ખુશ સ્પર્શી ગઈ છે. અરે તને દુઃખી સ્ત્રીએ તને કામ આપવાની ના પાડી તો તું ઉદાસ ન થયો, નિરાશ ન થયો, હોય છે તો ચહેરા પર ખુશી છે તારે? આવું કેમ કે તારે કે એને ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું. બોલ, મારે ત્યાં કામ કરીશ? એને ભલે ના પાડી, પણ તું મારે ત્યાં કામ કરીશ, હું તને કામ આપું છું, તું મારે ત્યાં કામ કર. કે પેલા યુવક હસતા હસતા ના પાડી, ના 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 પાડી. દુકાનદારે ને અત્યંત નવાઈ લાગી કે અરે અત્યંત નવાઈ લાગી, આ ના પાડે છે, કેમ ના પાડતો હશે? હમણાં તો એ એમ કહેતો કે મારે નોકરી કરવા જવું છે, મારે નોકરી કરવી છે. પેલી સ્ત્રીને આજીજી પર વિનંતી કરતો હતો, અને અત્યારે તે ના પાડે છે, એવું કેમ? પણ દીકરા, હમણાં તો પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરતો હતો. આજીજી એટલે વિનંતી. આજીજી, આજીજી એટલે વિનંતી. પેલી સ્ત્રી સામે તો નોકરીની આજીજી કરતો હતો દીકરા. તો હમણાં તો એમ કરતો હતો, ત્યારે તું મને ના પાડે છે કે એવું શા માટે કરતો હતો? યુવક હસતા હસતા બોલ્યો, નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે ને તે તપાસવા માટે મેં એમને ફોન કરેલો. હું જ તે મેડમને ત્યાં કામ કરું છું. બાકી આ મારું કામ કેવું છે ને એ તપાસવા માટે મેં ફોન કરેલો હતો, જેથી કરીને મારા કામ અંગે એમને ખ્યાલ આવે, જેથી કરીને પોતે કામ અંગે ખ્યાલ આવે કે મારાથી લોકો સંતુષ્ટ છે કે નહીં, મારા કાર્યથી લોકો સંતુષ્ટ છે, મારા કામથી લોકો સંતુષ્ટ છે કે નહીં, એ ખ્યાલ આવે. દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને તેને વિદાય લીધી. દુકાનદાર નિર્દોષ સ્મિત આપીને તેને વિદાય ત્યાંથી જતો રહ્યો. દુકાનદાર એને જતો જોઈ રહ્યો અને ક્યાંય સુધી એ યુવકને સૌમૂલ્ય કરી વિદાવતો હતો. ક્યાંય સુધી સૌમૂલ્ય કરી, વાહ, શાબાશ, વિદાઓ, શાબાશી આપતો, ગુણને વખાણ કરવા લાગ્યો કે આટલો સરસ બાળક, યુવક, આટલો સરસ યુવક પોતાના કામ પ્રત્યે આપણી નિષ્ઠા, કે પોતે કેવું કેટલું અને કેવું સારું કામ કરે છે એના પ્રત્યે નિષ્ઠા. હવે પરદેશની વાત છે, સ્ટોરમાં એક યુવક જાય છે, એ યુવક ફોન એક સ્ટોરમાં જાય છે, દુકાનદાર પાસે યુવકને એમ કહે છે, દુકાનદારને કહે છે હું પબ્લિક ફોન વાપરું, એટલે દુકાનદાર આપે છે, હાથ મેલા ખરાબ હતા એટલે તેને શું કર્યું, સ્પીકર પર પણ મૂક્યો. સામે છે સ્ત્રી હતી, સ્ત્રીને કીધું કે મારે કામ જોઈએ છે અને કામ જોઈએ છે તમારે, કે હું તમારે લોન કાપી આપવાનું કામ કરીશ, તમે જે માણસ રાખેલો છે એના કરતાં અડધા પૈસામાં પણ કરીશ. ત્યારે પેલી સ્ત્રીએ કીધું કે ના, મારે અત્યારે લોન કાપવી નથી, કપાવી નથી, અને મારે જે માણસ રાખે છે એનાથી મને કોઈ ફરિયાદ નથી. અને તરત જ બીજી વખત એને બીજું કીધું, એને એમ કીધું કે હું બાજુ રસ્તા અને બીજું ઘણું બધું કામ કોઈ પણ વધારાના પૈસા લીધા વગર કરીશ, રૂપિયા લીધા વગર કરીશ. તો એ પેલી સ્ત્રી એમ કહે છે, ના, મને કોઈ પણ જાતનું કાર્ય કરવું નથી, જે મેં માણસ રાખે છે એનાથી મને પૂરેપૂરો સંતોષ છે. પેલો જે યુવક હતો જેનો પણ હાસ્ય ચહેરામાં હસતો ચહેરો હતો. એ પેલા દુકાનદાર તો એમ કે છે, ના પાડી છતાં પણ આ હસે છે, પછી ફોન કાપી નાખે છે, ફોન સ્પીકર બંધ કરીને ત્યાં ફોન રાખી દે છે. પેલો યુવક હજી જવાની તૈયારી કરે છે, પેલા દુકાનદાર એને પૂછ્યું, કીધું અહીંયા હું તું કે આટલું બધું ખુશ કેમ છું? કે તને પેલા ના પાડી છે, એને પેલા પેલી સ્ત્રીએ તો ના પાડી નોકરી આપવાની, લોન કાપવાની માટે ના પાડી દીધી, અને તારા ચહેરા પર નથી નિરાશા, નથી ઉદાસી, કેમ
કેમ આટલો બધો હસે છે? ત્યારે એમ કહે છે કે તો એ ભલે પણ નોકરી ન આપ્યું, પણ હું તને નોકરી આપું છું, તું મારે ત્યાં કામ કરીશ? ત્યારે એમ કહે છે ના, મારે તમારે ત્યાં કામ કરવું નથી. પછી પેલો નવાઈ પણ કેવું કામ નથી કરવું? કે પેલા ના પાડી છે, આજીજી પર વિનંતી કરે છે, છતાં પણ તું ના પાડે છે કે સર, કે હા સર, હું એ જ મેડમને કામ કરું છું જ્યાં અત્યારે ફોન મેં કર્યો ને, એ જ મેડમને હું કામ કરું છું. એટલે મારી પોતાની સ્વમૂલ્યાંકનની જોવી પડે કે હું કેવું કામ કરું છું, કે મારાથી કોઈ કાર્ય સંતોષ છે, કોઈ વ્યક્તિ મારાથી કાર્યથી, મારા કામથી સંતોષ પામે છે કે નહીં, એ મૂલ્યાંકન કરવા માટે મેં ફોન કરેલો. એટલે તરત એ પેલો માણસ છે એ આશ્ચર્યચકિત થઈ ગયો અને તે પોતાના ગુણોનું, જે યુવકના જે છે એ ગુણોના વખાણ કરવા લાગ્યો. અને સરસ મજાનું આ પાઠમાંથી આપણે પોતાની જાતનું મૂલ્યાંકન કરતા શીખવાનું છે. પોતાની જાતનું મૂલ્યાંકન કઈ રીતે કર્યું. આપણે સરસ મજાનું પેપર લખતા હોઈએ, પેપર વાંચતા હોઈએ અને આપણને પછી બધું યાદ આવે. પોતાની જાતનું મૂલ્યાંકન પણ કરવું જોઈએ કે પોતાના ગુણ કેવા છે. બીજાના મૂલ્યાંકન આપણે બહુ જ કરીએ છીએ કે આ ગુણ છે, આમ છે, આ તેમ છે, આમ છે, તો પોતાની જાતને મૂલ્યાંકન કરી, પોતાના આત્માનું મૂલ્યાંકન, પોતાની જાતને મૂલ્યાંકન કરશો તો તમને ખ્યાલ આવશે કે પોતાનો સ્વભાવ કેવો છે. પોતાની જાતનું હંમેશા મૂલ્યાંકન કરો. બીજાના ગુણો જોવા, અવગુણો ન જોવા, બીજાના ગુણો હંમેશા જોવા. તો આજનો અહીંયા આપણે જોઈએ, આપણે આ એકમ 3 ની અંદર દ્વિદલ જે છે, દ્વિદલ બે ભાગ જે છે એમાં મૂર્તિ અને સ્વમૂલ્યાંકન, એમાંથી આપણે કંઈક ને કંઈક સારો બોધકથા આપણને મળે છે. એ પ્રમાણે તમે બોધકથા ગ્રહણ કરજો. જો પોતાની જાતને સુધારવું હોય, પોતાની જાતને સારી રીતે બનાવવી હોય તો એને ગ્રહણ કરજો. તો આજનું હોમવર્ક છે એ તમે નોંધી લો. આજનું હોમવર્ક જે છે એ તમે ડૉક્ટર આઈ.કે. વીજળીવાળાનો દ્વિદલ પાઠ જે છે એકમ 3 તેમાંથી લેવામાં આવ્યું છે, પ્રેમના પગરવમાંથી લેવામાં આવેલું છે. તો હોમવર્ક છે બાકી બુકમાં લખવાનું, શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ બાકી બુકમાં લખવાના, સ્વાધ્યાય કરેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન બાકી બુકમાં લખવાનો, અભ્યાસ કરેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન બાકી બુકમાં, સ્વાધ્યાય કરેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન બાકી બુકમાં, પછી ચોથો પ્રશ્ન પુસ્તકમાં લખવાનો છે. ચોથા નંબરનો જે પ્રશ્ન રહ્યો એ પુસ્તકની અંદર લખવાનો છે. પુસ્તક આપેલી છે ને, પુસ્તક, આ ચોથો પ્રશ્ન જે છે તમારે આ ચોથો પ્રશ્ન રહ્યો એ આની અંદર લખવાનો છે. પુસ્તકની અંદર ખાલી સાચાની નિશાની કરવાની, ખોટાની નિશાની કરવાની નથી, ફક્ત સાચાની નિશાની કરવાની છે. પુસ્તકમાં લખવાનો છે. બાકી 1 થી 3 અભ્યાસના, 1 થી 3 સ્વાધ્યાયના પ્રશ્ન બાકી બુકમાં લખવાના અને શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ બાકી બુકમાં લખવાના છે. તો આપણે આજનો જે ટાસ્ક જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ. આભાર. ધન્યવાદ. લેખક પરિચય. બાળ દોસ્તો, દ્વિદલના લેખક છે ડોક્ટર આઈ.કે. વીજળીવાળા. તેમનું મૂળ વતન છે ભાવનગર જિલ્લાનું અમરગઢ. તેમનો જન્મ 14મી જુલાઈ 1960માં થયો હતો. હાલ તેઓ ભાવનગરમાં નિવાસ કરે છે. બાળ દોસ્તો, મજાની વાત તો એ છે કે ડોક્ટર વીજળીવાળા સાહેબ વ્યવસાયે ડોક્ટર છે અને સાથોસાથ એક સારા લેખક છે. તેમણે વાર્તાના અનેક પુસ્તકો લખ્યા છે, જેમાં સાયલેન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈને આંખો આવી તે પુસ્તકો ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આ પાઠની બંને વાર્તાઓ તેમના પુસ્તક પ્રેમનો પગરવમાંથી લેવામાં આવી છે. એક મૂર્તિ. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. એ કોઈ જાણકાર નહોતો, બસ એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન
બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યો. મંદિરમાં એક સરખી બે મૂર્તિઓની જરૂર છે? ના, આવી એક જ મૂર્તિની જરૂર છે. પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે. પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ નુકસાન દેખાતું નથી. તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એના નાક પાસે ઘસરકો થઈ ગયો. તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર. ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શા માટે? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે? ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ જ છીએ ને. એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. નિશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. 2. સ્વમૂલ્યાંકન. એક યુવક પરદેશના એક સ્ટોરમાં દાખલ થયો. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા, એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખેલો છે. મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હોય તેના કરતાં અડધા પગારથી હું લોન કાપી દઈશ. ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ, અને એ પણ કોઈ વધારાની રકમ વગર. ના ભાઈ, આભાર. મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી. મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો. એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે એ જરાય ઉદાસ પણ નહોતો થયો. ટૂંકમાં એની એક ખુમારી એને સ્પર્શી ગઈ. યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો એ વાત મને ખૂબ સ્પર્શી ગઈ છે. એણે ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું. બોલ, મારે ત્યાં કામ કરીશ? ના. પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો. કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કહેતો હતો? નહીં સાહેબ, હું એ જ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે.